નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ફિલ્મ કલાકાર ફિલ્મ એક્ટર ધર્મેન્દ્ર ને આપણે શ્રદ્ધાંજલિ આપવી છે. એમનું અવસાન થયું છે અને શ્રદ્ધાંજલિ એટલા એ રીતે આપણે આપવી છે કે એમની સાથે 14 વર્ષથી નવીનભાઈ રૂપારેલ જે છે મૂળ કચ્છના પરંતુ વર્ષોથી મુંબઈ રહે છે અને ધર્મેન્દ્રજી સાથે બહુ સારામાં સારા સંબંધો હતા. તો એમનું વ્યક્તિત્વ કેવું હતું, એ કઈ રીતે લોકોને મદદરૂપ થતા હતા, હેલ્પિંગ નેચર કેવો હતો અને એમની સાથેના શું શું સંસ્મરણો છે એ બધી જ વાત કરવી છે. છેલ્લા 14 વર્ષના કેવા સંસ્મરણો રહ્યા છે એમના, એ બધી જ વાત કરવી છે. તો આપણે સીધા નવીનભાઈ સાથે જોડાઈએ અને એ બધી જ આપણે વાત કરવાના છે. નવીનભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. નમસ્કાર આપને અને આપના દર્શકોને સાહેબ. હા, તો તમારા જે એક સાથી મિત્ર જે હતા, એમણે તો આ દુનિયા છોડી દીધી છે. તમારે વર્ષોથી એમના સંબંધો રહ્યા છે. તો એ એક વ્યક્તિ તરીકે કેવા હતા, લોકોને કઈ રીતે મદદરૂપ થતા હતા, કઈ રીતે એમને એમની સમસ્યાઓમાં સાથે ઉભા રહેતા હતા, એ બધીથી રહીને તમારી સાથેના એના કેવા સંસ્મરણો હતા, એ શું શું બધી વાતો કરતા હતા, એ બધું જ આપણી પાસેથી જાણવું છે નવીનભાઈ. કારણ કે તમે એની સાથે વર્ષોથી જોડાયેલા રહ્યા છો અને ખાસ કરીને એમના ફાર્મ હાઉસ ઉપર જ્યારે એમનો બર્થડે હોય ત્યારે પાર્ટીમાં તો અચૂક તમે હાજર પણ રહેતા હતા. તો ધર્મેન્દ્રજી સાથેના તમારા સંબંધો ક્યારથી શરૂ થયા અને કઈ રીતે શરૂ થયા, એની વાત કરશો? સાહેબ, 14 વર્ષ પહેલે મારા એક મિત્ર છે કિશોરભાઈ રામાણી, એમના થકી મારે એમની સાથે મિત્રતા થઈ. અને દર મહિને 2 મહિને એમને ટાઈમ હોય ત્યારે અમને બોલાવી લે ને અમે લોકો ત્યાં જઈએ, શૂટિંગમાં જઈએ, ફાર્મ હાઉસ પર 2 દિવસ જઈએ. ત્યાં ફાર્મ હાઉસનું કામ ચાલતું હોય, ભાઈ ત્યાં રોકાઈએ 2 દિવસ, ખાવા પીવાનું બધું વ્યવસ્થિત. આ વ્યક્તિત્વ તરે આ માણસને મેં જિંદગીમાં ક્યારેય ભૂલી ન શકાય એવી ખોટ પડી છે. વાત સાચી છે કે કારણ કે એક મિત્ર ગુમાવવાનો દુઃખ તો હોય જ, સ્વાભાવિક છે. તો એ તમારા સંબંધો કેટલા વર્ષથી હતા એમની સાથે, ક્યારે શરૂ થયા અને કેવા સંજોગોમાં શરૂ થયા હતા? 14 વર્ષથી સંબંધો હતા સાહેબ, 14 વર્ષથી. બરાબર છે. અને તો ત્યાર પછી હા જી જી મહિને 2 મહિને ક્યારેક ટાઈમ મળે તો બોલાવી લે, ક્યારેક શૂટિંગ હોય તો ત્યાં અમે લોકો ચાલ્યા જઈએ. છેલ્લે કરણ જોહરની જે પિક્ચર હતી તેમાં શૂટિંગમાં જતા હતા તો ત્યાં બોલાવી લે કે ત્યાં તમે આવી જાઓ. પછી શૂટિંગ પતી જાય એટલે અમે વેનિટી વેનમાં બેસીએ, વાતો કરીએ. એટલે વ્યક્તિત્વ તરીકે અમને ક્યારેય ભૂલી ન શકાય. બર્થડેમાં હમણાં લાસ્ટ 89ના બર્થડેમાં અમે લોકો સવારના 11 વાગે ગયા હતા. તો 11 વાગ્યાથી કરીને 2 વાગ્યા સુધી પબ્લિકની જે ત્યાં જે હતી ટોળું હતું, બધાને એક એક બોલાવીને બધાથી પ્રેમથી ફોટો કઢાવે. એવું કોઈ અભિમાન કે કોઈ કાંઈ નહીં. આવી વ્યક્તિ બહુ જ ઓછી મળે જિંદગીમાં. તો આજે નવીનભાઈ વાત કરી રહ્યા છે બર્થડે ની, તો એ બર્થડે નો એ સમયનો વિડીયો નવીનભાઈ આપને મોકલાવેલો છે, તો એ જોઈએ આપણે કે કઈ રીતે બર્થડે ઉજવતા હતા. એમાં નવીનભાઈ કઈ રીતે થોડા લોકોની હાજરી જેમાં રહેતી તેમાં નવીનભાઈ પણ એક રહેતા હતા. તો એ પણ જોઈ લઈએ પેલા આપણે. તો આ વિડીયો ઘણું બધું કહી જાય છે નવીનભાઈ સાથે નાના સંબંધો. નવીનભાઈ પોતે પણ એમાં હાજર છે. તો એ આ એક વ્યક્તિ તરીકે તમે કઈ રીતે એમને મૂલવો છો ધર્મેન્દ્રજીને? સાહેબ, વ્યક્તિ તરીકે એટલા ડાઉન ટુ અર્થ. અમે ફાર્મ હાઉસમાં જઈએ અને કોઈ કામ કરવા વાળો હોય એના કોઈ સગાને બી લઈ આવે તો પ્રેમથી ફોટો પાડે, ક્યારે ના ન પાડે. અને કોઈ સાથે હવે વાત કરાવી હોય તો અમે ક્યારેક એમનો ટાઈમ જોઈએ કે ના ટાઈમ છે તો વિડીયો કોલ પર વાત બી કરાવી દઈએ. એટલા ડાઉન ટુ અર્થ વ્યક્તિ હતા કે કોઈ સાથે વાત કરાવી હોય, ભાઈ મને વિડીયો કોલ માં વાત કરવી છે તો ના ન પાડે ક્યારે. એટલા વ્યક્તિત્વ બહુ જેન્ટલમેન હતા એકદમ. હા, એવા વ્યક્તિત્વ. તો કોઈ લોકોને મદદ કરી હોય એવા દાખલાઓ તમારી પાસે ખરા?
ઘણા ઘણા લોકોને સાહેબ પંજાબ થી આવે, એમના ફેન ઘણી વાર એમના વાતો ઉપરથી ઘણી વાર ખબર એમના ફેન એક બે વાર તો એવું થયું છે કે કોઈ ફેન ને રાતના ટ્રેન ન મળે તો એમના ઘર મેં બી રાખી દે, એમને ત્યાં બી રાખી દે કે ના ભાઈ તું સવારે જજે. એટલા વ્યક્તિત્વ અરે માણસને હ્યુમનિટી જેને કહેવાય એ પ્રકારના વ્યક્તિ હતા પૂરા, ને લાગણી વાળા હતા એકદમ વ્યક્તિ. હા હા, લાગણીશીલ હતા. વાત વાત હાજી ત્યારે હાજી. મારાથી ન જવાય તો કે આ નવીન ક્યાં છે, બીજા કોઈ ભાઈ ન જાય તો કે આ ક્યાં છે. અમે 4-5 જણા રેગ્યુલર જતા હતા, એ પૂછે કે ભાઈ આ કેમ નથી આવ્યા, તો ભાઈ કે છે કે ભાઈ આ કામ હતું કે આમાં કે નહીં બરાબર હે, પણ આમ પૂછા કરે કે ભાઈ કેમ નથી આવ્યા એ પ્રમાણે. બરાબર છે, એ પૂછે કેમ નથી આવ્યા, એ વારે વારે પૂછે એમ ને. એક વારનો તો પ્રસંગ છે સાહેબ, મારા છોકરાઓ આજથી 10 વર્ષ પહેલે ફાર્મ હાઉસ પર હા આવ્યા હતા. તો હા નાના હતા, 10-11 વર્ષના હતા. તો એમને ડર લાગતો હતો ત્યાં ફાર્મ હાઉસ ઉપર, તો એમણે પોતાના બેડરૂમમાં સુવા માટે બી આપી દીધું કે તમે ત્યાં સુઈ જાઓ, કારણ નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હતું, ઉપર ડર લાગતું હતું એમને. બહુ મોટો ફાર્મ હાઉસ છે 215 એકરનો, એમાં બંગલા ઉપર કે તમને ડર લાગે છે, એમને પોતાના બેડરૂમ આપી દીધું. એટલું વ્યક્તિત્વ તરીકે, આટલું માણસાઈ તરીકે કામ કર્યું. હા, એક કલાકાર તો હતા, પણ એક સાચા માનવીય, જે માનવીય મૂલ્યો કહી શકાય એ પ્રકારના હા એનામાં હતા. તો એ હા મોટી વાત છે. તો એ ધર્મેન્દ્રજીએ જ વાતો કરી હોય તમને એવી કઈ મહત્વની વાતો છે કે જે તમને કહી હોય જ્યારે તમે મળતા હતા ત્યારે, ખાસ કરીને પોતાના જીવન વિશે? ના, જીવન વિશે એમણે ઘણી બધી વાતો કરી. બધી યાદગીરી હોય કે રાજકુમાર સાથે કામ કર્યું, દિલીપ કુમાર એમના ખાસ હતા કે દિલીપ કુમાર સાથે એમને બહુ જ સારું એમને લાગતું હતું. દિલીપ કુમારનું કે એમની સાથે બધા સાથે, રાજેશ કુમાર સાથે કે બધા સાથે એમનું સારી એવી રીતે ટ્યુનિંગ હતું બધું એકદમ. બરાબર છે, એ પ્રકારનું ટ્યુનિંગ હતું. તો બંગલા ઉપર ત્યાં 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 રાતના પણ તમે ઘણી વખત રોકાઈ જતા હતા, તો હા, એ ફાર્મ હાઉસ ઘણી ઉપર, બધી વાતો પણ કરતા હશે. ફાર્મ હાઉસ ઉપર 2-2 દિવસ અમે રોકાઈએ ત્યાં. એમની ત્યાં 32 ગાયો ને ભેંસો છે, ત્યાંથી દૂધ મુંબઈ આવે ડેલી. ત્યાં સવારના નાસ્તો બનાવે, ચાય બનાવે, જમવાનું બનાવે. ત્યાં વ્યવસ્થિત રીતે અમે લોકો બેસીએ, એમને ફાર્મ હાઉસ નું બધું કાંક ને કાંક કામ ચાલતું હોય, ચક્કર મારી આવીએ, બધું વ્યવસ્થિત એકદમ ચાલતું હોય બધું. અચ્છા, હમ. બરાબર છે. એટલે ગાયો અને ભેંસો પણ રાખતા હતા એના ફાર્મ હાઉસ ઉપર? ત્યાં ફાર્મ હાઉસ છે, 32 ગાયો ને ભેંસો છે ત્યાં. બરાબર છે. તો આટલું બધું દૂધ ને ગાયોને સાચવવાનું કે બધી એટલું મોટું ફાર્મ હતું એમનું? 215 એકર છે ખંડાલામાં. 215 એકર. અને હા, કઈ રિવર જગ્યાએ બનાવેલી છે. એક્ઝેક્ટ કઈ જગ્યાએ? એ ખંડાલા, લોનાવાલા. ખંડાળા, લોનાવાલા, હા. ત્યાં પણ એમને ગાયો અને ભેંસો હતી, કારણ કે મૂળ તો એ ગામડાના માણસ ને, પંજાબના હા ગામડામાંથી આવેલા મુંબઈની. અને હા અને ત્યાં એમને સ્થિર પણ થયા હતા, કલાકાર પણ બન્યા હતા. તો એમના જીવનની પ્રારંભિક જે એમનું સંઘર્ષમય જીવન હતું, એ એ હમ. એ શું એમના વિશે શું એમનો અભિપ્રાય હતો? એ પંજાબ થી આવ્યા હતા એ ટાઈમે. એમને કોઈ હમ. હોટલ વાળાને સાથે ત્યાં જમવાના પૈસા બી નહોતા તો આપી દેતા હતા. મતલબ એમને બહુ જેને કહેવાય કે માણસાઈ તરીકે એકદમ બહુ જેન્ટલમેન હતા. એમની સાથે જે હા કામ કરવાવાળા જે હમણાં બી આવતા હતા, એક ફાઇટ રાઇટર છે, 2-3 જણા છે, એ વર્ષોથી હા 45 વર્ષ 50 વર્ષથી ઓળખે છે. એમને બ્રેકઅપ બી અપાવ્યું, બધું કર્યું એમણે. હા, બરાબર છે. બેકઅપ પણ અપાયું, બધું જ કર્યું. હા. હા. તો શું એમાં એમનું જે જીવન હતું એ કયા પ્રકારનું હતું? સાદું હતું એકદમ? એકદમ સાદું હતું સાહેબ, એકદમ સાદું હતું. સાદું હતું. હમ. હા. શાયરીઓ કરવાનો શોખ સારો હતો. શાયરીઓ બહુ એકદમ હમણાં સુધી યાદ રહેતી હતી. બધી શાયરીઓ હા એટલી બધી બોલે ને, મૂડમાં આવે તો અમે એ લોકો શાયરીમાં એટલી બધી વાતો કરે ને કે મજા આવી જાય એમની સાથે. હા હા, હા બધી વાતો કરે. હા હમ. હા. બરાબર છે. તો એમનું જે ખાસ ખાસ કયા પ્રકારનું એમનું જોક રહેતો હતો જીવનમાં, એ છેલ્લે જે હતા એ છેલ્લે પરિસ્થિતિ કેવી હતી એમની? છેલ્લે સાહેબ 2 મહિના પહેલા અમે લોકો ત્યાં ગયા હતા ફાર્મ હાઉસમાં રોકાવા. તો હા એકદમ બરાબર વ્યવસ્થિત હતા. અમે સવારના નાસ્તો કર્યો, બપોરે જમ્યા, રાતના જમ્યા, બીજા દિવસે સવારના અમે નાસ્તો કરીએ, જમીએ, અમારી સાથે ચક્કર મારે, બેસીએ, થોડોક ફરીએ, બેઠા હોઈએ, પછી 2-3 કલાક આરામ કરે, પાછા આવી જાય.
એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો આપણે આ જે તસવીરો જે જોઈ રહ્યા છીએ, આપણે નવીનભાઈ સાથેની તસવીરો છે, ધર્મેન્દ્રજીની. એ પણ આપણે જોઈ રહ્યા છીએ. તો નાસ્તો કરીને ત્યાં બધાને સાચવે પણ ખરા. તો તમારા જે સંબંધો હતા એ એક મિત્રતા ઉપરાંત બીજા કહી શકાય કે એકદમ અંગત કહી શકાય કે બધી જ વાત તમને કરતા હતા એ? જી જી જી. હા, બરાબર છે. તો ત્યાં ફાર્મ હાઉસ ઉપર એકલા જ રહેતા હતા? એના ફેમિલી મેમ્બર કોઈ હતા? ના, ફાર્મ હાઉસ પર અપડાઉન કરે, મહિના 2 મહિને જાય તો ત્યાં અમને બોલાવી લે. 2 દિવસ રોકાવાનું હોય, કામ ચાલુ હોય તો અમે જઈએ ત્યાં. એ તો અહીંયા જૂમાં બંગલામાં બી જઈએ. આ શૂટિંગ નો ફોટો છે. આ શૂટિંગમાં હમણાં એ વચ્ચે ગયા હતા અમે લોકો. તો વેનિટી વેનમાં હોય, શૂટિંગ ચાલુ હોય તો અમે પછી શૂટિંગ પતી જાય એટલે બેસીએ, ફરી પાછા શૂટિંગમાં જાય. એટલે કંપની આપીએ એમને બરાબર એકદમ. બરાબર છે. હા, હા, ફાર્મ હાઉસ કંપની છે આપીને. ત્યાંનું. હા હા, ત્યાંનું ફાર્મ. અચ્છા. હા ફાર્મ હાઉસ ખાસું મોટું ફાર્મ હાઉસ કહેવાય. હા. બરાબર છે. તો એમની મૂળ જે બધી વાતો રહેતી હતી એ કયા પ્રકારની? અને ગામને યાદ કરતા હતા ખરા ક્યારે? બહુ યાદ કરે, બહુ યાદ કરે. જૂની વાતો બધી યાદો કરે. જ્યારે ભાગલા થયા એની વાતો કરે. ક્યારેક લંડન ગયા હોય એમની વાતો કરે. યુએસ ગયા હોય, એમની છોકરી લંડનમાં ત્યાં યુએસમાં છે એની વાતો કરે. એટલે એકદમ જેને ફેમિલી મેન જેને કહેવાય ને, એકદમ ફેમિલી મેન. તો એમાં તમને યાદ હોય એવી ખાસ પ્રકારની કઈ વાતો કરતા હતા એ? એ જ કીધું કે આ છોકરાઓ મારા, જયારે મને બરાબર યાદ છે કે છોકરાઓ ડરતા હતા તો એમણે પોતાનું બેડરૂમ સુધા તેમને આપી દીધું કે ત્યાં તમે સુઈ જાઓ. નાના હતા તો ડર લાગતું હતું. અમે ગ્રાઉન્ડ ફ્લોરમાં બેઠા હતા કે ત્યાં બાજુમાં જ બેડરૂમ હતું કે ત્યાં એમને આપી દીધું કે જાઓ તમે ત્યાં સુઈ જાઓ. નહીં, એ ધર્મેન્દ્રજી પોતાના જીવનના પ્રસંગો જે કહેતા હોય એવા ખાસ તમને યાદ હોય એવા કયા પ્રસંગો છે? પેલે ભાઈ જતા હતા શૂટિંગમાં તો ગાડીઓ નથી, કેવી રીતે રહેવાનું એ બધી વાતો કરતા હતા કે ત્યાં કેવી રીતે શૂટિંગ કરવી પડે બધી જગ્યાએ. એ બધી વાતો ખાસ કિસ્સાઓ કહેતા હતા ખરા? ખાસ કિસ્સાઓ ઘણી વાર કહેતા હતા. ઘણી વાર શું છે એમને પોતાના બિઝી હોય તો અમે લોકો બેઠા હોય તો પછી બહુ વાત ના થાય. ઘણા બધા બેઠા હોય તો એ પ્રમાણે. હા, બરાબર છે, સમજી ગયો. કારણ કે એમના જીવનના કિસ્સાઓ તો ઘણા બધા બનેલા છે. વ્યક્તિગત કિસ્સાઓ, ખાસ કરીને ફિલ્મ સાથે જોડાયેલા, પછી લોકોને મદદરૂપ થવાના કિસ્સાઓ તો ઘણા બધા છે. અને ખાસ કરીને એની ફિલ્મો અંગે કોઈ વાત કરતા હતા જે કિસ્સાઓ કોઈ એવા હોય? ઘણા બધા કિસ્સાઓ એમણે કહ્યા છે. ઘણા બધા તો એમાં ખાસ કરીને 2-4 એમાં વર્ણન થઈ શકે એવું છે કે કયા પ્રકારના કિસ્સા હતા એવા? એમાં શું છે, ઘણી વાર વાત કરતા હોય ત્યારે ખબર પડે કે આ હકીકત હતી બધી. અમુક પિક્ચરમાં, શોલેમાં કેવી રીતે કામ કર્યું, કેવી રીતે થયું, એ બધી વાતો કરે. અમિતાભ સાથે બી કામ કર્યું હતું એ ટાઈમે. તો શોલેની શું વાત કરતા હતા? શોલેની ઈ જ કે ત્યારે એમને અમિતાભનું બધું શૂટિંગ ચાલુ હોય તો અમે ગાડીમાં બેસી, એમની ફિયાટ ગાડી હજી બી ત્યાં પડી છે ફાર્મ હાઉસ ઉપર. હજી બી ફિયાટ હાઉસ ત્યાં, હજી ફિયાટ હાઉસ ત્યાં પડી છે. ત્યાં એમની યાદગીરી એકદમ રાખી છે તેમણે ત્યાં. કે જે શોલેમાં વપરાય હતી એ? ના, એ શોલેમાં નથી. ફિયાટ ગાડી નથી વપરાય ને શોલેમાં. અચ્છા. એમણે જે દિલ્હીમાં પહેલી ગાડી લીધી હતી, પેલી ફિયાટ ગાડી જે લીધી હતી એ? હા, એ ગાડી. બરાબર છે, સમજી ગયો. તો એના ફાર્મ હાઉસમાં કઈ મ્યુઝિયમ કેવું કઈ હતું? મ્યુઝિયમ તમે સમજી લો પૂરેપૂરું મ્યુઝિયમ જેવું છે. એટલી બધી બધા ગિફ્ટો બધી આવેલી હતી લંડન થી, અમેરિકા થી. એટલી બધી જેને મ્યુઝિયમમાં તમે એક એન્ટિક પીસ એટલા બધા પડ્યા છે ને અંદર. જબરજસ્ત એન્ટિક પીસો પડ્યા છે. બરાબર. ખાસ કરીને કોઈ એમને ગિફ્ટ આપવામાં આવી ને એવું કહ્યું હોય, એમને પોતે બતાવીને કે આ ગિફ્ટ મને આપવામાં આવી છે, એવી કોઈ ગિફ્ટ કરી? ઘણી બધી હતી દિલીપભાઈ, બહુ ઘણી બધી. આખા એમનો જે ફાર્મ હાઉસ ઉપર તમે જોશો ને, આટલી બધી ગિફ્ટો છે ને. બહુ બધી ગિફ્ટો છે, બહુ બધી ગિફ્ટો.
નહીં એટલે ધર્મેન્દ્રજીએ એવું કહ્યું હોય તમને કે આ ગિફ્ટ જે છે મને આ જગ્યાએથી આપી હતી, આ લોકોએ આપી હતી, એવી કોઈ વાત કરી હોય એવું? ના, એવી કોઈ વાત નથી થઈ, એવી કોઈ વાત નહીં. અચ્છા. ના. તો આ કોઈ એમને એમને અલગ અલગ મ્યુઝિયમ બનાવેલું છે કે પોતાના બંગલામાં જ છે, ત્યાં ફાર્મ હાઉસમાં? પોતાના બંગલામાં. હા. તો અલગ એની એની વધારે થોડી વિગતે વાત કરો ને. ફાર્મ હાઉસમાં પાછળ રિવર બનાવી છે, ત્યાં ખેતીવાડી કરી છે. ત્યાં વચ્ચે અમે લોકો ગયા હતા તો મૂડી વાવી હતી, તો મૂડી તોડીને અમને આપી, અમે મૂડી ઘરે લઈ આવ્યા, ત્યાં બનાવ્યું. એ બધી અમે પ્રેમથી અમે ઢોકળા લઈ જઈએ, મેં દાલ પકવાન લઈ ગયા, ઢોકળા લઈ ગયા, પાપડી લઈ ગયા, બધું પ્રેમથી ખાય. અહીંયા વડાપાવ અચ્છા. અમારા એક મિત્ર લઈ આવ્યો તો વડાપાવ બી ખાય, ગુલાબ જાંબુ બી ખાય. એટલે એવું કઈ હતું નહીં કે આ ન ખાવાનું. ઢોકળા બી ખાઈ લે કે ક્યાં આઈટમ કે ઢોકળા હે. દાલ પકવાન એક વાર ઘરેથી બનાવી ગયો તો દાલ પકવાન બી ખાય. બરાબર છે. હા. દાલ પકવાન પણ ખાઈ લે. હા, ખાવાના તો શોખીન હતા કેમ? ખાવાના શોખીન હતા એકદમ. હા, બરાબર છે. તો આ તસવીરો બધી જે તમે મોકલાવી છે એ કયા કયા ક્યારે ક્યારે લીધેલી છે? સાહેબ, તસવીરો મારી પાસે ઓછામાંથી 100 હશે. ઘણી વાર આપણે નતા ભાઈ પાડતા કે શું છે, હવે રેગ્યુલર મળવાનું થાય એટલે શું છે, અમુક ટાઈમે આપણે જોઈએ કે સુતા હોય કે પછી ન હોય કે આપણે અમુક વસ્તુ એકવાર પૂછીને ભાઈ નીકળીએ ત્યારે ફોટો પડાવી લઈએ, નહીં આપણે ફોટો પડાવી લેવાનું. બરાબર. આ જે તસવીર આપણે જોઈ રહ્યા છીએ એ ક્યારની છે અને કયા સમયની છે અને કયો પ્રસંગ હતો? એ એમના ઘરે અહીંયાનો છે, બંગલાનો, અહીંયા જૂ બંગલાનો. અચ્છા. હા, જૂ બંગલામાં બી જઈએ બરાબર. અમે લોકો. જૂ બંગલામાં હા. બી જઈએ અમે લોકો. ત્યાં બી મહિને 2 મહિને જઈએ, કા ફાર્મ હાઉસ ઉપર જઈએ. જ્યાં ટાઈમ મળે ત્યાં મળે અને વાતો કરે, જૂની મજા આવે, એમને બી મજા આવે, એમનું બી ટાઈમ પાસ થઈ જાય. એ પ્રમાણે હતું બધું એકદમ. બરાબર. ટાઈમપાસ ટાઈમપાસ કરવા માટે કેવી વાતો કરતા હતા, કોઈ ખાસ કરીને કિસ્સાઓ તરીકે? ઘણી બધી છે. ત્યાં શૂટિંગ કરતા હોય કાશ્મીરમાં, અને બધી જૂની શૂટિંગ હોય. શર્મિલા ટાગોર સાથે કામ કર્યું છે. એ બાકી બધા આ મારા છોકરાઓ છે, આ નાના હતા ત્યારે આવ્યા હતા. અચ્છા. તો 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 એમને ત્યાંના કાશ્મીરના કયા કયા પ્રસંગો વર્ણવેલા કોઈ? ના, કાશ્મીરના પ્રસંગો હતા પણ આપણા ઘણા બધી કહું છું ને કે એટલી બધી મેમરી છે ને કે આખા મેમરી ભરાઈ ગઈ છે. એટલી બધી પ્રસંગો છે એમના. હા, ના તો એમાં તમને યાદ હોય એવા થોડા પ્રસંગો કોને? હા, એ એકવાર રાજ કપૂર સાથે ત્યાં ગયા હતા શૂટિંગમાં, રશિયા. એ બધી વાતો કરતા હતા કે અમે આવી રીતે ત્યાં શૂટિંગ કરતા હતા ને બધું રોકાણા હતા ને બધી વાતો કરે જૂની બધી. અચ્છા, રશિયાની. હા, રશિયાની. પછી બીજો કોઈ પ્રસંગ? બીજો આમનો શું નામ, ઘણા બધા શર્મિલા ટાગોર સાથે ને બધા સાથે વાતો થતી હોય, એમને ફોન બી આવતા હોય. બરાબર છે. કઈ પ્રસંગો તમે ખુલીને વાત કરો તો સારું રહેશે, એટલા માટે પૂછું, વારંવાર એટલા માટે પૂછી રહ્યો છું. હા, પ્રસંગો તો હું એટલે જ કહું છું કે પ્રસંગો શું હોય કે અમે મળીએ ને તો આ બી બીજી આડીઅવળી વાતો કરીએ, બધી આ ફાર્મ હાઉસમાં જઈએ તો બધી વાતો કરીએ, ફાર્મ હાઉસમાં એન્જોય કરીએ, બધી વાતો, બધી પોઝિટિવ વાતો બધા કરતા હતા. એવી રીતે કે પોઝિટિવ એકદમ રહેવાનું. મને બી સલાહ આપતા હતા પોઝિટિવ રહેવાનું, જે થવાનું એકદમ પોઝિટિવ વાતો કરે મને તો. બરાબર છે. તો કોઈ ખાસ પ્રસંગો તમને યાદ નથી? ના, ખાસ પ્રસંગોમાં એટલે જ કહું છું કે ખાસ પ્રસંગોમાં આપણે જઈએ તો બધું જે હિસાબે બર્થડે ના જઈએ તો બર્થડે ના બોલાવી લે અંદર, બર્થડે માં બેસીએ અમે લોકો. સવારના 11 વાગે જઈએ, રાતના 12 વાગે નીકળીએ. પછી શું છે, બધા મળવા આવતા હોય ઘણા બધા લોકો, એમની સાથે એમના બીજી થઈ જાય. અમે બેઠા હોઈએ, અમને બેસાડે કે નહીં જાવ આપ લોગ બાદ में लास्ट में निकलो, પછી 12 વાગે નીકળીએ અમે લોકો. બરાબર છે. તો ફિલ્મના શૂટિંગ વખતે એમને કોઈ ઘટનાઓ બની હોય એવા કોઈ પ્રસંગો ખરા? ના, એવા કોઈ પ્રસંગો વાત નથી કરી એમને. નહીં. ના ના. બરાબર છે. એટલે કોઈ પ્રસંગો ખાસ તમને યાદ નથી, એવું થયું ને? તો આમાં આમાં યાદ નથી. મૂળ જે છે કે એમની જે લાગણી હતી એ સૌથી વધારે કયા કોઈ એવા ખાસ કરીને આપણે એવું માની શકીએ કે જે જાહેર જે હેતુઓ હતા, જાહેર હેતુ આપણે કહી શકીએ કે, તો એમાં જાહેર હેતુમાં એમને ક્યારેય જાહેર જીવનમાં અથવા તો એ પ્રકારના કોઈ એમને એક્ટિવિટી કરી હતી ખરી? જાહેર જીવનમાં ઘણી બધી એક્ટિવિટીઓ કરે, પણ બધું એ કહેતા નહોતા, પણ એક્ટિવિટીઓ ઘણી બધી કરતા હતા. ઘણી બધી કરતા હતા એમને જાહેર જીવનમાં.
કહું છું કે માણસ તરીકે આ વ્યક્તિ જે જીવ્યા છે ને એ મેં લાઈવ જોયું છે કે સારામાં સારું કોઈ બી વ્યક્તિ મળવા આવે, એપોઇન્ટમેન્ટ ના લીધું હોય તો બી એમને ના પાડે કે ઠીક છે આવવા દો, એવા લાગણી વાળા હતા. દરવાજેથી કોઈ પાછો ન જવો જોઈએ, દિલીપભાઈ કોઈ દરવાજેથી પાછો ન જવો જોઈએ, એ એમને એક ખાસિયત હતી. અચ્છા, હા, બરાબર છે. હા, અમે તો લોકો જે- હા, તો નવીનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે વાતો કરી ધર્મેન્દ્રજી સાથેની. આપણે ક્યારેક ઊંડાણથી વાત કરીશું પ્રસંગો સાથે, એ થોડા યાદ રાખજો, લખી રાખજો થોડા, તો આપણે ફરી એક વખત વાત કરીશું આપણે. તો આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, થેન્ક યુ. તો આ હતા નવીનભાઈ રૂપારેલ કે જે મુંબઈમાં રહે છે અને એમણે ધર્મેન્દ્રજી સાથે લગભગ 14 વર્ષ સુધી અલગ તબક્કે સાથે રહ્યા હતા, સાથે કામ કર્યું હતું ઇન ધ સેન્સ કે એ એમની સાથે જ્યારે ફાર્મ હાઉસ ઉપર મળે ત્યારે એમની સાથે રહે, એની સાથે જે ત્યાં ફાર્મ હાઉસની જે પ્રવૃત્તિ હોય એની સાથે કામ કરતા હતા. તો આવા ઘણા બધા એમની બાબતો છે અને લાંબો સમય સુધી સંબંધો રહ્યા હતા. એનો મતલબ એ થયો કે ધર્મેન્દ્ર પોતે આ જે લોકો જે છે એની સાથેના સંબંધો સારામાં સારા રાખવામાં માનતા હતા. એનો આ નવીનભાઈ સાથેની જે વાત છે, મૂળ કચ્છના છે નવીનભાઈ, અને ત્યાં કચ્છથી ત્યાં રહેવા ગયા હતા, કચ્છ મુંબઈમાં. તો એમણે ઘણી બધી વાતો કરી. તો ધર્મેન્દ્ર એક સારા વ્યક્તિ હતા, એના ઉપરથી એક ફલિત થાય છે. માનવતાપૂર્ણ એમનો વ્યવહાર હંમેશને માટે રહેતો હતો અને એ જે અજાણ્યા લોકોને પણ મદદ કરતા હતા, એમને મળતા હતા, એની સાથે ફોટો પણ પડાવતા હતા, ઘણું બધું કરતા હતા. તો આ બધી જ બાબતો હતી અને આ સાચી શ્રદ્ધાંજલિ એ છે કે ધર્મેન્દ્ર એક સારા વ્યક્તિ હતા અને એમને આપણે ગુમાવી દીધા છે. એ કલાકાર હતા, એક્ટર હતા અને ઉપરાંત એક સારા માણસ પણ હતા. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો પર આપણે ચર્ચા કરીશું. નમસ્તે.